એટલે ખાસ ધ્યાન રાખજો. હવે 8મો સવાલ છે કે ઓક્સાઇડ કેવી રીતે બને છે. તો ઓક્સાઇડ બનાવવા માટે ધાતુને આપણે શું કરી હતી? સળગાવી હતી. ખ્યાલ આવ્યો છે? ઓક્સાઇડ કેવી રીતે બને છે? કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરો. ગરમ કર્યું એટલે એનું શું કર્યું? સળગાવ્યું. મળતી નિપજના નામ અને સમતોલિત સમીકરણ લખો. હવે સમતોલિત સમીકરણ શું છે હું તમને હમણાં બતાવીશ. જો ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય તો જ ધાતુનો ઓક્સાઇડ બને. એટલે ધાતુ છે ઓક્સિજન સાથે ક્યારે સંયોજાય? ગરમ કરીને પણ સંયોજાઈ શકે અને હવામાં ખુલ્લી રાખો તોય સંયોજાઈ શકે. ખ્યાલ આવ્યો? ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય. તો અત્યારે આપણે કોની વાત કરવાની? પહેલા તો કીધું ઓક્સાઇડ કેવી રીતે બને. એનો જવાબ પહેલી લીટીમાં આવ્યો કે ધાતુ ઓક્સિજન સાથે તો ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ. તો પહેલા જવાબ થઈ ગયો. આટલે સુધીનો જવાબ કમ્પ્લીટ. પછી કીધું છે કોપર લેવાનું છે અને એલ્યુમિનિયમ. તો ચાલો હું લઈ લઉં છું કોપર અને એલ્યુમિનિયમ. એની કોની સાથે ગરમ કરવાનું છે? હવા. તો હવામાં કયો વાયુ હોય? ઓક્સિજન. ખ્યાલ આવ્યો? તો જો અહીં O2 લીધો, O2 લીધો. અહીંયા સુધીનું કમ્પ્લીટ. રેડી? હવે આ લઈ લીધું, અહીંયા લખ્યું એલ્યુમિનિયમ પ્લસ O2. થોડોક ફરક છે, એ શું કામ છે હમણાં આગળ ખબર પડશે. તો આની પ્રક્રિયા થશે તો કોનો ઓક્સાઇડ બનશે? કોપરનો ઓક્સાઇડ. હવે અહીંયા નથી જોવું, આપણે અહીંયા જોવો કોપરનો ઓક્સાઇડ. તો એનો મતલબ કે Cu અને O બે જોઈન્ટ થશે. Cu2 પ્લસ O2 માઇનસ. આની સંયોજકતા આપણે 9મા ધોરણમાં કોષ્ટકમાં મેં તમને પહેલા જ દિવસે કીધું હતું, આ કોષ્ટક મોઢે કરવાનું. તો એની ઉપરથી તમને આ બે ખ્યાલ આવી જશે કે નહીં આવે? Cu ની હંમેશા સંયોજકતા કેટલી હોય? માઇનસ. હવે આ બે જોઈન્ટ કરતી વખતે કોઈ ગુણવા પડશે એકબીજા સાથે? નહીં ગુણવા પડે ને. તો ગુણવા નહીં પડે તો બનશે શું? CO. તો બની ગયો CO. એટલે હું અહીંયા લખી દઈશ. હવે એલ્યુમિનિયમમાં જોવો તો એલ્યુમિનિયમની કેટલી છે? 3+. O ની યાદ છે આપણે? તો બે અલગ અલગ છે તો એકબીજા સાથે લસા લઈને ગુણવા પડશે. 3 ને 2 નો લસા કેટલો આવે? 6. તો એલ્યુમિનિયમને આના 2 વડે અને 3 વડે તો શું બન્યું? Al2O3. તો કઈ મોઢે કરવું પડ્યું? નહીં ને. સિમ્પલ છે. કોપર લીધો. હવે શબ્દ ખબર હતી કે કોપર ને હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા. કોપર લીધો Cu, ઓક્સિજન O2, પ્રક્રિયા કરી. આ બનાવતા આવડી ગયું ને ઓક્સાઇડ. ધાતુ ઓક્સિજન ધાતુનો ધાતુ ઓક્સિજન ધાતુનો. બીજી ધાતુ લીધી ઓક્સિજન, ઈ જ ધાતુનો. જે ધાતુ હોય એનો તે ઓક્સાઇડ કેમ બને બનાવતા આવડી ગયું ને સંયોજકતા ઉપરથી. હવે છે સંતુલિત કરવાનું. હવે સંતુલિત કરવામાં જુઓ, ચલો ખ્યાલ આવે છે? આટલો ખ્યાલ આવી ગયો? આમાં સંતુલિત કરશું. હવે અહીં કોપર કેટલા છે જુઓ તો. પેલા તો પ્રક્રિયક લઉં છું અને નિપજો લઉં છું. તો પ્રક્રિયક આને ટોટલ પ્રક્રિયક કહેવાય. આને તો આ કહેવાય પ્રક્રિયકો, આને કહેવાય નિપજો. તો નિપજ તરીકે એક જ છે. તો પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ નિપજમાં હોવા પડે. એને કહેવાય સંતુલિત સમીકરણ. સંતુલિત એટલે બેલેન્સ થઈ ગયું. જેટલા આ બાજુ એટલા પેલી બાજુ. ખ્યાલ આવે છે ને? આમાં કોપર કેટલા છે? કોપર 1. અહીંયા કોપર કેટલા છે? ઓક્સિજન કેટલા છે? અહીંયા ઓક્સિજન કેટલા છે? તો શું બેલેન્સ નથી? કોપર બેલેન્સમાં છે, ઓક્સિજન નથી. તો બેલેન્સ કરવા માટે, સમતોલિત કરવા માટે હું શું કરીશ ખબર? આ બે છે ને એ બે અહીંયા આપવાનો. હવે બે આપવા માટે ફરજિયાત એવો નિયમ છે, આને અહીંયા ન આપી શકાય. ખ્યાલ આવ્યો?
ક્યાં નો આપી શકાય? અહીંયા 2 નો આપી શકાય. CuO છે એ CuO જ રહે. એટલે કદાચ 2 આપવો હોય તો આખો એની આગળ આપવો પડે. હવે અહીંયા તમે 2 આપ્યા તો એ કોપરના ગણાશે? એકલા ઓક્સિજન ને 2 આપી શકાતા નથી. કાંઈ પણ એકવાર સંયોજન બની ગયું પછી સંયોજનમાં કાંઈ ફેરફાર થાય નહીં. જો અહીંયા O3 છે 3 જ રહે, પછી એને 4 આપણે કરી શકીએ કરું. કાંઈક આપવું હોય તો ક્યાં આપવાનું? આની આગળ. અને જે આગળ આપો એ કોનું ગણાય? આખાનું ગણાય. હવે જો ઓક્સિજન કેટલા થઈ ગયા? કોપર એ કેટલા થઈ ગયા? ચાલો આપણે અહીંયા લઈ જોઈએ. ઓક્સિજન 2 થઈ ગયા છે અને આ નિપજમાં કોપર એ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો નિપજમાં કોપર એ 2, અહીંયા ઓક્સિજન 2, ઓક્સિજન બેલેન્સ. હવે કોણ પાછું અનબેલેન્સ થઈ ગયું? કોપર. તો હવે કોપર ને અહીંયા નીચે 2 ગુણીશ, ત્યાં ન ગુણાઈ શકાય. ક્યાં ગુણાય? આપવું હોય તો ક્યાં આપી શકાય? આગળ જ આપી શકાય. હવે જો થઈ ગયું, કોપરની આગળ આપી દીધું. રેડી? તો આખું સમીકરણ આપણે ફરીથી લખીએ તો આવું થાય 2Cu + O2 CuO. તો આગળ આપણે 2 ગુણ્યા છે એ લખવા પડશે. સમીકરણ સંતુલિત કરતા આવડી ગયું કે અઘરું પડે છે? હવે કદાચ જો સમીકરણમાં તમને એમ કીધું હોય કે એની અવસ્થા પણ જણાવો તો દર્શાવી દેવાની. કોપર ધાતુ, ધાતુ કેવા અવસ્થા? ઘન અવસ્થા એટલે સોલિડ, સોલિડ એટલે ઘન. ઓક્સિજન વાયુ છે તો વાયુ એટલે ગેસ, ગેસનો G, આ રીતે સોલિડ થશે. કોપરનો ઓક્સાઇડ કેવો હોય? સોલિડ હોય. તો પણ એને શું આવશે? કાટ. કોપરનો કાટ. ઓક્સાઇડ એટલે શું? એનો કાટ. કાટ કેવો? ઘન અવસ્થા, સોલિડ. ખ્યાલ આવે છે? આ કોપરની વાત થઈ ગઈ. હવે આપણે કોનું જોશું? એલ્યુમિનિયમ. ચલો એલ્યુમિનિયમમાં આપણે લીધું હતું. એલ્યુમિનિયમની કોની સાથે પ્રક્રિયા? ઓક્સિજન સાથે પ્રક્રિયા. Al2O3 બનાવતા આવડી ગયું ને? હવે જો અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? 2. 2 નથી, 1 જ. અહીંયા કેટલા છે? અહીંયા 2 કરવા હોય ક્યાં ગુણવાના? થઈ ગયું. આ સંતુલિત છે. હવે ફટાફટ જોશું. ઓક્સિજન કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 2. તો આ 2 ના 3 નો થાય તો અહીંયા ગુણું, આગળ 2 ગુણું તો 2 દુ 4 થઈ જાય. તો હવે આપણે આનો લસા લેવો પડશે. ઓક્સિજન 3 છે, અહીંયા 2 છે. 3 ને 2 નો લસા કેટલો થાય? 6. તો અહીંયા 6 લાવવા માટે કેટલા ગુણવા પડે? 3 ગુણવા પડે. અને અહીંયા 3 ના 6 કરવા માટે પણ 2 ક્યાં ગુણવાનો હોય? આગળ. રેડી? હવે ઓક્સિજન જો કેટલા થઈ ગયા? 3 દુ 2 તેરી થઈ ગયા. તો પાછું કોણ બદલાઈ ગયું? એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2 દુ 4. તો અહીંયા 4 કરવા માટે અહીંયા મારે આ 2 ચાલશે. કેટલા કરવાના? 4. તો અહીંથી મને ખબર પડી કે સંતુલિત કરવું હોય તો પેલા નાના સંખ્યા વાળા ન કરાય. કોને કરાય? મોટી સંખ્યા વાળાને. તો હવે જુઓ સમીકરણ એલ્યુમિનિયમ + O2 Al2O3. તો ઓછી સંખ્યા વાળું એલ્યુમિનિયમ હતું ને? વધારે સંખ્યા કોની છે? તો પેલા કોને કરાય? એલ્યુમિનિયમ ને કર્યું તો ભૂસવું પડ્યું ને? તો પેલા કોને કરાય? મોટી સંખ્યા જેની હોય એને. ઓક્સિજન ને કરો તો અહીંયા 6 લાવવા હોય તો 3 દુ 6 થઈ ગયું. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2 દુ 4. અહીંયા 4 લાવવા હોય તો 4. અવસ્થા કીધી હોય તો અહીંયા સોલિડ, ગેસ, સોલિડ. જે અવસ્થા આપી હોય પછી આપણે યાદ રાખવાની કે આ એલ્યુમિનિયમ ઘન હોય, ધાતુ છે. ઓક્સિજન વાયુ હોય. આ કાટ, કાટ તો ઘન હોય. રેડી? મગજમાં ફિટ થયું? આ જો હવે કઈ રીતે સમીકરણ યાદ રાખવું પડે કે બનાવી શકાય છે? બનાવી શકાય. ક્યારે પણ પરીક્ષામાં તમે આવી રીતના સમીકરણ બનાવી શકો છો. ભૂલાઈ ગયું હોય તો મોઢે કરી નાખો તો બહુ વેલ એન્ડ બેટર છે. બાકી ભૂલાઈ ગયું, મને અચાનક કીધું એલ્યુમિનિયમ ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સમીકરણ લખો, મને સૂત્ર ભૂલાઈ ગયું સાવ, તો હું મને આ બાજુ જોવાનો જ નથી. જો
એલ્યુમિનિયમ, ઓક્સિજન, હા મને યાદ આવ્યું, ઓક્સાઇડ બને. તો ઓક્સાઇડમાં Al3+ 2-. તો આને કેટલા વડે ગુણીશ? 3 વડે નહીં, સોરી, આને 2 વડે ને આને, તો સમીકરણ બની ગયું. શું બન્યું? Al2O3. પછી મને સંતુલિત કરતા આવડી ગયું છે કે ભાઈ ઓક્સિજન ને અહીંયા 3 વડે ગુણ્યું, તમે અહીંયા 3 દુ 6, 2 તેરી 6, 2 દુ 4, તો અહીંયા 4 સમીકરણ મળી ગયું. ન આવડતું હોય તોય આવડી જશે, ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તો અત્યાર સુધી આપણે એવું જોયું કે ધાતુના ઓક્સાઇડ કેવા હતા? કાલ જોયું, ધાતુના ઓક્સાઇડ બેઝિક. રેડી? તો અને અધાતુના ઓક્સાઇડ તો આ એસિડિક બેઝિક ખબર પડી. હવે અમુક ઓક્સાઇડ એવા હોય કે જે બે ગુણધર્મ ધરાવે. જેમ દેડકો છે, દેડકો પાણીમાં રહે, જમીન પર પણ રહે. તો આપણે એને શું કહીએ? ઉભયજીવી કહીએ છીએ. શું કહીએ છીએ? ઉભયજીવી કહીએ ને. એ જ રીતે જેનામાં ગુણ બે હોય, એસિડિક હોય, એને કહેવાય ઉભયગુણી. ઓલામાં જમીન ઉપર, પાણી ઉપર બેમાં જીવતા હતા, તો ઉભયજીવી. એવી જ રીતે આમાં બે ગુણધર્મ ધરાવે, બેઝિક એ ધરાવે, એવા ઓક્સાઇડ હોય તો એને કહેવાય ઉભયગુણ. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડિક, બેઝિક એમ બે ગુણધર્મ ધરાવે છે, બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તો તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. હવે આ ક્ષાર ને પાણી કે છે એવું એમ થશે, થાય છે. આ ક્ષાર ને પાણી સર કઈ સમજાતું નથી. તો આ યાદ રાખજો, પહેલા ચેપ્ટરમાં આવશે. અત્યારે તમને કહી દઉં, કોઈ પણ એસિડ લો, કોઈ પણ અને કોઈ પણ બેઝ પ્રક્રિયા કરે એટલે એનો નિયમ છે, ફરજિયાત બને શું? ક્ષાર અને પાણી. તટસ્થીકરણ કહેવાય આને. શું કહેવાય? એકબીજાને તટસ્થ કરી નાખે, ક્ષાર અને પાણી બની જાય. કોની? એસિડ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા બેઝ લો અને અહીંયા એસિડ લો, તોય તે તો થયા તો બે ભેગા જ ને. તો બનશે શું? ક્ષાર અને પાણી. ચલો, ખ્યાલ આવ્યો? હવે અહીંયા હું એવો ઓક્સાઇડ લાવું, એ બે જારે પ્રક્રિયા કરીને ક્ષાર ને પાણી બનાવે, એવો ઓક્સાઇડ લાવ્યો. અહીંથી ક્યાંકથી ઉપાડી આવ્યો, જો ધાતુનો જે ઓક્સાઇડ, આ ઓક્સાઇડ ને ઉપાડી આવ્યો. જે ઓક્સાઇડ બેઝ સાથે શું બનાવ્યું? તો આ બેઝ સાથે પોતે કેવું વર્તન કર્યું? એસિડ જેવું ને. બેઝ સાથે એસિડ હોત તો જ ક્ષાર ને પાણી બને. પછી હું એને એ જ ઓક્સાઇડને એસિડ સાથે લઈ ગયો, તો હોય તે ક્ષાર ને પાણી બનાવ્યું. તો એસિડ સાથે એને કોના જેવું વર્તન કર્યું? એટલે આ ઓક્સાઇડે એસિડ જેવું વર્તન પણ કર્યું અને બેઝ જેવું વર્તન પણ કર્યું. અહીંયા કેવું કર્યું? એસિડ જેવું, ને અહીંયા બેઝ જેવું. તો એનામાં એવા લક્ષણ છે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી, હવે જો સમજાઈ જશે, ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ખ્યાલ આવી ગયો ને? એવા બે છે, ઝિંક ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઝિંક. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે કેવી રીતે પ્રક્રિયા કરે તો નીચે લખ્યું છે. તો આ શું છે? આ એસિડ HCl શું છે? એસિડ. રેડી? એક એસિડ, એસિડ ની બાજુમાં મૂકો
તો શું મળ્યું? ક્ષાર પાણી. પછી આ છે શું? બેઝ છે. બેઝ ની બાજુ મૂક્યો ને તોય તે શું આપ્યું? ક્ષાર. ખ્યાલ આવે છે? ફરી જ જોઈએ એટલે ચાલો. તો આ મેં લીધો છે કોનો ઓક્સાઇડ? Al2O3. એટલે કોનો ઓક્સાઇડ કહેવાય? એલ્યુમિનિયમનો. જો ઉદાહરણમાં બે છે, એલ્યુમિનિયમનો ઉભયગુણી કહેવાય, પણ પછી સમીકરણ ખાલી કોના લીધા છે? સમીકરણ ખાલી કોના લીધા છે? તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 પાછો લીધો Al2O3 એકવાર એસિડ સાથે, એકવાર બેઝ સાથે. બેઝ એટલે NaOH. અત્યારે સમતુલિત કરવાનું કીધું છે, રકમમાં જોવો તો સમતુલિત યાદ રાખવાની જરૂર નથી. એટલે આગળ કેટલા ગુણાયેલા છે એને બહુ યાદ રાખવાની જરૂર. સમતુલિત કીધું હોય તો જ કરવાનું હોય, નકર ખાલી અક્ષર બેઝિક સૂત્ર આવડે છે, HCl નું સૂત્ર આવડે છે. રેડી? તો ઓક્સાઇડ એસિડ, ધાતુનો ઓક્સાઇડ શું મળશે? ક્ષાર વત્તા પાણી. પાણી એટલે અહીંયા પણ ઓક્સાઇડ અને બેઝ. ઓક્સાઇડ અને આ કયો બેઝ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કયો છે? આ સોડિયમ ને આ નામ બનાવતા આવડે ને ઓલા કોષ્ટક ઉપરથી? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા છે ક્ષાર અને પાણી. તો H2O તો યાદ રહી ગયું ને, ફિક્સ. હવે યાદ રાખવાનું શું? આ બે જ તે. તો એલ્યુમિનિયમ કોની સાથે જોડાશે? Cl સાથે. કેમ કે આને છૂટો પાડીશ ને તો શું બને? જો અહીંયા Al પ્લસ O2 માઇનસ H પ્લસ Cl. આનો પ્લસ આના માઇનસ સાથે જોડાય. કોની સાથે જોડાય? આનો પ્લસ આના માઇનસ સાથે. તો અને આનો પ્લસ આના માઇનસ સાથે. તો આ પ્લસ આની સાથે જોડાઈ ગયો. H અને O જોડી શું બની ગયું? બની ગયું. આનો પ્લસ આના માઇનસ સાથે તો શું બનશે? Al. હવે આમાં છે ને એલ્યુમિનિયમમાં 3 પ્લસ આવે. કેટલા પ્લસ આવે? તો એક એલ્યુમિનિયમની સામે ક્લોરીન વાળા કેટલા જોશે? આ 3 એકલો 3 છે, ક્લોરીન એકલો એક જ માઇનસ છે. તો આ એલ્યુમિનિયમ 3 પ્લસ Cl એકલો માઇનસ. તો 3 કોને ગુણવાના? નાના હોય ગુણવા પડે ને. આના 3 આને ગુણવા પડે છે. તો શું બનશે? Al. આવડી ગયું? કઈ રીતે આ યાદ રાખવાનું બનાવ્યું મેં, કદાચ ભૂલાઈ ગયું હોય તો આપને વાંધો આવશે નહીં. આવશે વાંધો? AlCl3. આને તમે યાદ રાખી લો ખાલી. હવે NaAlO2 NaAlO2. સોડિયમ એલ્યુમિનેટ. શું કહેવાય? સોડિયમ એલ્યુમિનેટ. આ યાદ રાખો. આ કઈ રીતે બને એ વિચારવા જશો તો તમારે લાંબી મગજમાંથી. કેમ કે આમાંથી સોડિયમ, આમાંથી એલ્યુમિનિયમ, બે પ્લસ વાળા ભેગા કર્યા અને માઇનસ વાળા ઓક્સિજન એકલો. આમાં જો એકબીજા હારે જોડાઈ ગયું હતું. આનો પ્લસ આના માઇનસ હારે, આનો પ્લસ પણ આમાં બે પ્લસ આવ્યા. આનો પ્લસ વાળો અને ઓક્સિજન જો આવ્યો NaAlO2. તો બે ના પ્લસ આવ્યા એટલે આને આપણે યાદ રાખવાનું થશે. તો યાદ રાખવા માટેનું એક જ છે, બાકી તો આ બની જાય. ફરી બનાવીએ. એટલે આપણે તો પ્રેક્ટિસ કરવાની, સૂત્ર જ યાદ રાખવાના છે. સવાલ તો તમને યાદ રહી જશે. તો ઉભયગુણીમાં આપણે પ્રક્રિયા કોની કરવાની હતી? એલ્યુમિનિયમના ઓક્સાઇડથી. કોની કરવાની હતી? ઓક્સાઇડ. પહેલા લાવવાનું એસિડ, પછી બેઝ. આ હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્સાઇડ.
આમાં તો મને ખબર છે કે પાણી તો બનવાનું જ છે, ક્ષાર અને પાણી. પેલો ક્ષાર આનો એલ્યુમિનિયમ, આનો ક્લોરીન, એટલે મને યાદ રહી ગયું એલ્યુમિનિયમ ની 3 સંયોજકતા હોય ને ક્લોરીન ની એક જ હોય, તો ક્લોરીન ને કેટલા વડે ગુણ્યા? AlCl3. આમાં યાદ રાખવાનું પેલા સોડિયમ એલ્યુમિનિયમ, સોડિયમ એલ્યુમિનેટ. એ તો યાદ રાખવા માટેનો એક જ તો યાદ રહી ગયું કે અઘરું છે? જો આ બે ક્ષારે એસિડ હારે પ્રક્રિયા કરી, બેયમાં ક્ષાર પાણી આપ્યું એટલે જ એને શું કહેવાય? ઉભય ગુણ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે? ઓક્સાઇડ બન્યા પછી આપણે પ્રવૃત્તિ કરી હતી કાલે, એમાં બધા દ્રાવ્ય ન થતા ત્યારે મેં એમ કીધું હતું કે આલ્કલી હશે ને એ દ્રાવ્ય થઈ જશે. આલ્કલી હોય ને એ દ્રાવ્ય થઈ જશે. તો કઈ ધાતુના ઓક્સાઇડ? તો સોડિયમ અને પોટેશિયમના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને શું બનાવ્યું? જો બેઝ બનાવ્યો ને, કીધું તું કાલે આલ્કલી એટલે બેઝ. તો જો સોડિયમનો ઓક્સાઇડ તમને ખ્યાલ, આ પેલું સમીકરણ એક્સપ્લેન કરું. જો આ પેલું સોડિયમનો ઓક્સાઇડ આપણને કદાચ ન ખબર હોય તોય આપણને ઓક્સાઇડ બનાવતા આવડે છે. કઈ રીતે? તો કે Na ની પ્લસ 2 તો આને કેટલા વડે ગુણીશ? આને 1 વડે ગુણ્યો ન લખો તો ચાલે. તો બની ગયો Na2O. ચાલો સોડિયમનો ઓક્સાઇડ કોનામાં ઓગાળવાનું છે? પાણીમાં. તો ઓક્સાઇડ ને પાણીમાં નાખો એટલે હાઇડ્રોક્સાઇડ બને, NaOH. ચાલો યાદ રાખજો. આ શું છે? આને કહેવાય ધાતુનો. શેમાં નાખ્યું? શું બને છે? ઓગળી જાય ને તો હાઇડ્રોક્સાઇડ બને, ન ઓગળે તો ન બને. ઓગળી જાય તો નહીં ઓગળે તો એમને પડ્યો રહેશે. અત્યારે ઓગળી જાય છે એટલે હાઇડ્રોક્સાઇડ બન્યો. શું બન્યો? તો કે ધાતુનો હાઇડ્રોક્સાઇડ. સોડિયમ નું લીધું તો હવે હું પોટેશિયમ લઉં તો પોટેશિયમમાં તે K2O. શેમાં નાખવાનું છે? પાણીમાં. તો KOH. કદાચ બીજી કોઈ ધાતુ લાવું, મેગ્નેશિયમ, MgO H2O. શું બને? MgOH2. ઓગળી ગયો ને? ઓગળી જાય તો જ હાઇડ્રોક્સાઇડ બનશે. ફિટ થાય છે? પણ અત્યારે ઉદાહરણમાં ખાલી 2 જ લખી છે તો આપણે જે આગળના સવાલમાં બીજી આવશે, પણ અત્યારે કેટલા લીધા છે? ખાલી 2. ચાલો તો પેલા આપણે ધાતુ લીધી હતી, યાદ કરો ચેપ્ટરની શરૂઆતમાં. ધાતુને સળગાવી તો શું બન્યો તો? પછી ઓક્સાઇડ ને કોને નાખ્યો? તો શું બન્યો? એટલે યાદ રાખો, સિક્વન્સ યાદ રાખજો. પેલા ધાતુ હતી, ધાતુને કોની સાથે સળગાવી હતી? ઓક્સિજનની હાજરીમાં સળગે ને, તો શું બન્યો તો? ઓક્સાઇડ. હવે એને શેમાં નાખું છું? પાણીમાં. પાણી એટલે શું કહેવાય? H2O. તો જો એ પાણીમાં ઓગળી જશે તો શું બનશે? ધાતુનો હાઇડ્રોક્સાઇડ. એટલે ગઈકાલ જે ભણ્યા હતા ને આ હતું, ધાતુને સળગાવી હતી, શું બન્યું હતું? આજે એ ધાતુનો ઓક્સાઇડ ને શેમાં નાખીએ છીએ? શું બન્યું? ધાતુ ઓક્સાઇડ. પાણીમાં નાખો તો ધાતુનો. ચલો ફિટ થાય છે. ધાતુની પહેલી પ્રોસેસ ગરમ કરીને કરી હતી, પછી પાણી નાખીને કરી. ચલો નેક્સ્ટ. હવે આમાં કઈ કઈ ધાતુ લીધી છે? જો સોડિયમ, સોનૂન, મોનૂન. રેડી? હવે આ ધાતુની કોને પ્રક્રિયા કરવી છે? ઓક્સિજન સાથે. તો ઓક્સિજન સાથે કરવાની થાય પ્રક્રિયા, તો શું કરવું પડે? સળગાવવાનું ટ્રાય કરશું. બધી સળગ છે તો જે સક્રિય હશે એ ફટાફટ સળગી જશે. જે નિષ્ક્રિય હશે, જે મધ્યમ સક્રિય હશે એ ધીમે ધીમે, અને જે નિષ્ક્રિય હશે એ નહીં સળગે.
એ તો ક્લાસમાં એવું જ થાય ને, જે સક્રિય હોય ધ્યાન આપીને ફટાફટ શીખી જાય, મધ્યમ સક્રિય હોય બીજી વાર પૂછીને શીખી જાય, નિષ્ક્રિય હોય શીખે જ નહીં, ગમે એમ કરો ને તમારા તેવડ હોય ભણાઈ દો લ્યો એમ આવી નક્કી કરીને બેઠા હોય, પણ આપણે નિષ્ક્રિય થવાનું થતું નથી. તો આપેલ ધાતુની ક્રિયાશીલતા કેવી છે? તો ઓક્સિજનની પ્રક્રિયા પણ સમાંતરે થશે. જુદી સક્રિય હોય તો વધુ સક્રિય છે એની વધુ ફાસ્ટ થશે, એમ જુદી જુદી સક્રિયતા છે તો પ્રક્રિયા સમાંતરે થશે નહીં. તો પહેલી સૌથી સક્રિય કોણ? પોટેશિયમ. અને એ ખૂબ સક્રિય છે, ક્રિયાશીલ, એક્ટિવ. ગોતતા જાય કોઈ પ્રક્રિયા કરવા આવે ફટાફટ પ્રક્રિયા કરી લો, અને મળવું પડે પ્રક્રિયા કરવા વાળું, તરત જ પ્રક્રિયા ગોતતા જ હોય, જેવું આવે પ્રક્રિયા કરી લે. તો એને હવામાં જેવી ખુલ્લી રાખો તરત જ સળગી જાય. હવામાં ખુલ્લી રાખી એટલે એને કોણ મળ્યું હોય છે? ઓક્સિજન. આથી તેને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે. તો કેમાં બુડાડી? શું કામ એમાં બુડાડી? હવામાં લુખી રાખો શું થાય? હવામાં લુખી રાખવાની, કેરોસીનમાં જ રાખવાની. કેરોસીન રાખો ને એટલે હવા મળે. કોઈ પણ વસ્તુ કેરોસીનમાં રાખો અંદર ડૂબી જાય એટલે ઉપરથી હવા મળશે ને એટલે સળગશે. જેવી હવામાં લુખી કરી, ખુલ્લી કરી, દાંત કાઢે એટલે ખુલ્લી કરી હવામાં તરત સળગશે. એટલે કાલ આપણે વાત કરી હતી કે નહોતી કરી? ઓલા બાબા હોય, સાધુ બાબા, સાધુ હોય ને અમુક પાખંડી સાધુ હોય, સાચા સાધુની વાત નથી કરતો, પણ અમુક જે ખોટા સાધુ હોય બની ગયા હોય ખાલી કારણ વગરના, એ કે હાલો હું તમને ચમત્કાર કરું, લાકડા 2-3 મૂક્યા ને કે જો આપણે અગ્નિ પ્રગટ કરીશ, આમ રાખ નાખીને તો અગ્નિ પ્રગટ થાય, આમ કરીને આમ રાખ નાખે, ઓમ ભ્રીમ ચીમ ચીમ અગ્નિ પ્રગટાય નવ, અગ્નિ પ્રગટ થાય, આમ રાખ નાખે ને એટલે એ શું હોય છે? એ રાખે છે કે શું હોય છે? સોડિયમ નો પાવડર. ખબર પડી? આમ કરીને સીધો નાખે. આપણે બાબા બાબા તમારે જેવું કોઈ નહીં, પગે લાગી જાય. પણ ધ્યાન રાખવાનું, આવા ખોટા લોકો વિજ્ઞાનનો ઉપયોગ કરીને તમને છેતરતા હોય છે. જે સક્રિય છે ફટાફટ સળગી ગઈ. હવે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસુ એ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે. સામાન્ય તાપમાને રૂમમાં મૂકો તો પડી તે ઓક્સાઇડ બનાવે. સળગશે, ઓક્સાઇડ બનાવે, ઉપર એનું પડ બની જાય. જે ધાતુની સપાટી પર રક્ષણાત્મક પાતળા સ્તર વડે ઢંકાઈ જાય. આને ખુલ્લું રાખું, જો આ એલ્યુમિનિયમનું હોય તો એની શું બની જાય? એની ઉપર ઓક્સાઇડનું પડ બનીને ઉપર આપણે કેમ ખીલી ઉપર પડ બની જાય કાર્ટનું, એમ ઉપર પડ બની જાય છે. જે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. હવે વિચારો કે આ એલ્યુમિનિયમનો તાર છે, મેં હવામાં ખુલ્લો રાખ્યો. આ એલ્યુમિનિયમનો તાર હવામાં ખુલ્લો રાખીશ ને એટલે ઉપરનો જે હવાની સપાટી હવા સંપર્કમાં હશે ને એ બધું પ્રક્રિયા કરવાનું છે. એટલે ઉપર શું બનવા મળશે? એલ્યુમિનિયમનો નહીં, એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવતો હતો? ધાતુ ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બની ગયો, ઉપર બધી બાજુ બની જશે. આવી રીતે કણી નહીં બને. લોખંડમાં કણી થઈ જાય, ખરી જાય. આ ખરશે? આ બની ગયો. આ શું બન્યો? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ. હવે કદાચ ઓક્સિજનને અંદર જવું હોય છે તો હવે ઓક્સિજનને અંદર જવા દેશે? એ પોતે હવે આગળ ઓક્સિડેશન થતું. હવે વધારે અંદરનું એલ્યુમિનિયમ છે એને હવે કઈ થશે? કેમ? તો કે શરૂઆતમાં જે થઈ ગયું ઓક્સિડેશન, શરૂઆતમાં જે કાટ લાગી ગયો, ઓક્સાઇડ બન્યો, એ જ કાટ ઉપર પડ બનાવે, વધારે ઓક્સિડેશન થવા દેતું નથી. એટલે આપણે હવે એલ્યુમિનિયમની સેક્શન બારી લગાવે. એલ્યુમિનિયમની સેક્શન બારી લગાવે. એ એલ્યુમિનિયમ કેવું, એકવાર લગાડી દો પછી એકવાર જે કાટ લાગવો હોય એ લાગી જાય, જે ઓક્સાઇડ બનવો હોય એ બની જાય, પછી આજીવન એનો ઓક્સાઇડ એનું રક્ષણ
એનું સ્તર છે એ ધાતુનું વધુ ઓક્સિડેશન થવા દે છે નહીં. ખ્યાલ આવી ગયો ને? લોખંડ છે એ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું એમ નામ ન કરે. લોખંડને પાણી જોઈ, યાદ રાખજો. લોખંડને કાટ લાગવા માટે કોણ જોઈ? પાણી જોઈ. અથવા તમારે બીજું રીતે ઓક્સાઇડ બનાવવો હોય તો એને લોખંડનો ભૂકો. હવે લોખંડને એમને સળગાવવાનો ટ્રાય કરો, કઈ થશે? એ સળગશે. પણ લોખંડનો ભૂકો સળગાવશો ને તો તીખારા થશે. લોખંડનો પાવડર તમે જોયું છે, લોખંડની કણી કણી કટિંગ કરતા હોય ને ત્યારે લોખંડનો પાવડર હશે તો એ બર્નરની જ્યોતમાં નાખો તો ઝડપથી સળગી જાય. સામાન્ય તાપમાને નહીં. ભૂકો કરો તો સળગે. ચલો લાઈનમાં જોતા જશું. પોટેશિયમ, સોડિયમ, એને તો ગરમ કરવું જ નહોતું પડ્યું, સીધું સળગી ગયું. પછી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, જો આ બધા મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસુ. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સીસુ. આટલા જ લીધા હતા ને, જે લીધા હોય એ જ લખવાના હોય. આ બધા એ સામાન્ય તાપમાને ઓક્સાઇડ. આ તો સળગું, સળગી ગયું. આ શું બનાવ્યો? ઓક્સાઇડ બનાવ્યો. કયો? ધાતુનો ઓક્સાઇડ. એનું શું બની ગયું? સ્તર બની ગયું. એ સ્તર એનું શું કરે છે? રક્ષણ કરે છે ને, ઓક્સિડેશન થતું અટકાવે છે. હવે લાવ્યા કોને આપણે? લોખંડને. લોખંડ સામાન્ય તાપમાને સળગતું નથી, પણ એનો શું કરવો પડે છે? ભૂકો સળગે, હે ને? ભૂકો સળગે. પછી એની પછી લાવ્યા કોપર. કોપરને હવામાં ગરમ કરો તો ઓક્સિજન સાથે સંયોજાય કાળા રંગનો શું બનાવે છે? કોપરનો ઓક્સાઇડ. તો કોપરમાંથી શું બન્યો? કાળા રંગનો કોપરનો ઓક્સાઇડ, Cu નો ઓક્સાઇડ. ચાલો ખ્યાલ આવે છે? જે એની ઉપર શું બની જાય છે? સ્તર બની જાય. કોપરની ઉપર પણ સ્તર બની જાય. ચાંદી અને સોનું એ ગમે એટલું ગરમ કરો સાથે પ્રક્રિયા કરતું નથી. તો છેલ્લે આવ્યું ચાંદી અને સોનું, Ag અને Au, એ પ્રક્રિયા કરશે નહીં. લાઈનમાં આપણે આખા સવાલને સમજીએ તો પહેલા આપણે પહેલો ટોપિક એટલે આ બેને યાદ રાખવાના. પોટેશિયમ અને હવામાં ખુલ્લું રાખો સળગી જાય. પછી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઝિંક ને લેડ હવામાં ખુલ્લું રાખો તો ઓક્સિડેશન થાય અને ઓક્સાઇડ બને. એ ઓક્સાઇડ એનું ને એનું રક્ષણ કરે છે અને એનું ઓક્સિડેશન થતું અટકાવે. લોખંડ છે સામાન્ય તાપમાને સળગતું, એનો પાવડર છે એ જ્યોતમાં નાખો તો. પછી લીધું કોપર. કોપરને સળગાવો તો કાળા રંગનો. પછી સોનું ને મોનું, સોનું ને ચાંદી એ નિષ્ક્રિય છે એટલે પ્રક્રિયા કરતું. ચાલો સવાલ ક્લિયર? લાઈનમાં સમજાઈ ગયું ને?